देखिए भाई लोग मिल गए હાજેલી પોકી ગયા છે તો હવે જરા અહીંથી આપણે હાજેલી પણ જરા આટો મારીને આવીએ અને જોઈએ અગર ફોનની બેટરી રહેવી તો ત્યાંનો પણ આપણે વિડીયો નીકાળી ના રહ્યું બ્રિજ અહીંથી અંદર જાઓ મિત્રો આ છે અંદરથી જવાનું કેમ બ્રિજની નીચે છે એના પાણી તમે જોવો અહીંયા આટલું ભરેલું છે તમે જોઈ શકો છો અહીંથી જે આ બ્રિજની આપણે અહીંથી બહાર નીકળવું પડશે હાજેલીની ત્યાં જવા માટે અહીંયા પણ સીડી છે ને અહીંયા પણ સીડી છે આટલું પાણી ભરેલું છે અહીંથી પણ બહાર નીકળી શકાય ને અહીંથી પણ બહાર નીકળી શકાય અહીંયા પણ સીડી છે અને ત્યાં પણ સીડી છે મિત્રો ફાઇનલી આપણે બ્રિજની બહાર નીકળી ગયા છે ને અહીંયા આ રીતના નજારો છે અહીંયા આવી રીતના અને ત્યાંથી જવાની એન્ટ્રી ત્યાંથી છે અમે આગળથી ત્યાંથી ડાયરેક્ટ અંદર મહાલક્ષ્મી મંદિર પણ ત્યાંથી તમે જોઈ શકો છો અહીંયા બહારનો નજારો આખું હીરાપરના સર્કલ છે અહીંયા બહુ બધી પબ્લિક પણ અહીંયા ફરવા માટે હાજરી બધા ઘણા બધી વધારે કરીને તો મુસ્લિમ છે બધા મુસલમાન લોકો હોય છે બધા કાંક અંદરનો ગેટ છે આવી રીતના બ્રિજની નીચેથી જ આવવું પડે છે કેમ કે પહેલાં હું આવતો ત્યારે આવું કાતું નહીં ખુલ્લું હતું આખું એકદમ હમણાં ઉપર બ્રિજ બની ગયું છે નીચેથી એન્ટ્રી છે જવાની આ રીતે દેખાય છે અંદરથી એટલું બહુ બધું માણસો પબ્લિક બહુ છે આજે અરે સામે હાજેલી બહુ ટાઈમ પછી આવ્યો છે 1.5 વર્ષ જેટલું થવા આવ્યું હોય છે એની કશું ના કંઈક ખબર નહીં ક્યારે કેટલો ઘણો ટાઈમ થઈ ગયો છે અહીંયા આવવા અને આજે હું આવ્યો છું ને જો આવી રીતના કંઈક નજારો છે અને આ રહ્યું સામે મહાલક્ષ્મી મંદિર સામે મહાલક્ષ્મી મંદિર છે અને ત્યાંથી આખો હાઈવે દરિયાની વચ્ચેથી આખો હાઈવે રોડ નીકળ્યો છે જેમ કે જો અહીંયા સુધી આ બ્રિજ જે બનેલા છે ને એ ત્યાંથી ચાલુ થાય છે સામેથી જ્યારે હું અહીંયા આવતો ત્યારે એ કાંઈ એવું હતું નહીં ઘણો ટાઈમ પછી સામે છે મહાલક્ષ્મી મંદિર દરિયાનું પાણી ઓછું થઈ ગયું છે હમણાં એટલું પાણી છે નહીં કેટલા લોકો છે અહીંયા બધા ફોટા લોકો લે છે કોઈ વિડીયો લે છે ને વ્લોગિંગ કરતા આ રહ્યું સામે આવી રીતના દેખાય છે હાજેલી ઘણા ટાઈમ પછી થઈ ગયો આવ્યો છું એટલે કાંઈ એટલો અનુભવ પણ જોઈએ થોડું ફરીએ થોડી વાર પછી અહીંથી નીકળીએ આપણે જઈએ રજા લઈએ ઘરે જવા માટે તમે જોઈ શકો છો અંદર જવું હોય તો ત્યાં અંદર જઈ શકું છે અંદર પણ મારી પાસે રૂમાલ નથી તો અંદર જઈ પણ બતાવો કેમ કે અહીંયા કોઈ લોકો જે આ લોકો હોય એને કોઈ ભેદભાવ નહીં એ લોકો કોઈ એવું રાખતા નથી નહીં એવી કોઈ કાંઈ ખબર પણ નથી પડતી આ લોકોને એવું કાંઈ નથી હોતું અમે અંદર હું જઈ શકત પણ હવે અંદર અમારી પાસે રૂમાલ નથી એટલે આપણે બહારથી અહીંયા એટલામાં જોઈ લેવીએ અને પછી અહીંયાથી નીકળી જઈએ અહીંયા મુંબઈ છે અહીંયા દે નથી તો અહીંયા બધા કોઈ આપણે ભેદભાવ એવું કોઈ કરે અહીંયા કોઈ લોકોને એ લોકો વધારે અહીંયા કોઈને ખબર પણ નથી પડતી જેમ કે અહીંયા અંદર હું જાત પણ હમણાં છે નહીં રૂમાલ મારા પાસે પાણી બહુ ઓછું થઈ ગયું છે હમણાં પાણી એટલું છે નહીં કાંઈ પબ્લિક જો કેટલું પબ્લિક છે અહીંયા બહુ બધા માણસો છે કેટલા લોકો અંદર ફોટા પડાવે છે અરે આ સામેના ટ્વિન્સ ટાવર છે મેં તમને રિસ્પોન્સમાંથી જ કીધું હતું કે સામે જે ટાવર દેખાય છે એ ટ્વિન્સ ટાવર છે બંને ટાવર સેમ છે
ફાઇનલી આપણે ઘરે જવા માટે અહીંથી નીકળી જઈએ. વરસાદ આવવાનો પણ ટાઈમ થઈ ગયો છે. તમે જોઈ શકો છો વરસાદ પડ્યો છે બહુ. કોન્ફિડન્સ રાખવો અને લોકોમાં કઈ રીતે આપણે આપણી ઉપર પૂરી રાખી આવી રીતના બ્લોગિંગ થાય છે. પેલી વસ્તુ એ કે શરમ ગરમ મેકવું પડે તો જ આપણે પબ્લિકમાં બ્લોગિંગ કરીએ. તો માણસો કેટલું છે અહીંયા. પેલા હું જ્યારે અહીંયા રહેતો ત્યારે પેલા આવતો ત્યારે આ જે બ્રિજ દેખાય છે ત્યાંથી લઈને બહુ મોટું જબર બ્રિજ છે. ત્યારે આ બ્રિજ હતું ને અહીંયા, પણ હમણાં આ બ્રિજ નીચેથી રસ્તો કર્યો છે જવાનો. देखिए भाई लोग मिल के કોઈને કઈ ફરક નથી પડતો. કોન્ફિડન્સ હોઈને એટલી મિનિટમાં વાત કરી શકીએ આપણે. તો બસ કઈ શરમ બરમ વગર રાખો તો તમારા કામની વસ્તુ છે નહીં યાર. આજ તો આજનો બ્લોગ તો એ બ્લોગ અહીંયા જ ખતમ કરીએ છીએ ને મળીએ આપણે બીજા બ્લોગમાં. બ્લોગ મારો પસંદ આવ્યો તો લાઈક એન્ડ શેર સબસ્ક્રાઈબર જરૂર કરજો આવો જ બીજો બ્લોગ જોવા માટે. તો મળીએ આપણે બીજા બ્લોગમાં. તબ તક બાય. થેન્ક યુ સો મચ.